પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મનપા દ્વારા દબાણ દૂર કરવા મૌખિક આદેશ આપ્યા બાદ આ યુવાને મોત મીઠું કર્યા હોવાના આક્ષેપ થયા છે। આ ઘટનામાં યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હરીશભાઈ દેવાભાઈ સિંગરખિયા નામના યુવાનના મકાન ખાલી કરવા માટે મહાનગરપાલિકા અધિકારી દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના દરથી આ યુવાને તેમના ઘરે રૂમ અંદર ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હોવાના પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મારું નામ છે રવિદેવભાઈ દેવાભાઈ સિંગરખિયા, મારા ભાઈનું નામ છે હરીશભાઈ દેવાભાઈ સિંગરખિયા। નગરપાલિકાવાળા થોડાક સમય પહેલાં 2-3 દી પહેલાં મારા ભાઈને ધમકી દઈને ગયા હતા કે મકાન ખાલી કરી નાખ્યું, મકાન પાડી નાખ્યું। એ કારણોસર મારા ભાઈએ ગળે ફાંસો ખાઈ લીધો છે। નરસંગ ટેકરી, આંબેડકર નગર। એ આ કેસ દબાણ કરી ગયા છે એવું કહેતા। આજે નરસંગ ટેકરીની અંદરમાં એક અમારો અનુસૂચિત જાતિનો યુવાને ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધેલી છે અને પોતે મજૂરી કરતો હતો અને એના ઘરના પણ છે અને એક નાની બાળકી છે। બાળકી આજે પિતા વહીવણી થઈ ગયેલ હોય અને એનું કારણ એવું જાણવા મળ્યું છે કે કંઈક 5-6 દી પહેલાં ત્યાં નરસંગ ટેકરીની અંદરમાં લગભગ અમુક લોકોને મૌખિક કહી આવ્યા કે તમારા મકાન પાડી નાખવામાં આવશે એટલે 7 દિવસની અંદરમાં તમે તમારી જોગવાઈ કરી લેજો। એટલે આ મહાનગરપાલિકા આવવાથી એક અનુસૂચિત જાતિ અને અમુક જે બેકવર્ડ એરિયા હોય એને ટાર્ગેટ કરવામાં આવે છે અને જે મોટા મોટા બિલ્ડિંગો ખંડિત બેઠા છે એનું કોઈ આજે કાંઈ પણ તપાસ પણ કરતા નથી। એટલે અમારું કહેવાનું છે કે ભાઈ આ નાના માણસો 30-40 વર્ષ એક જગ્યાએ રહે છે તો એને કોઈક બીજી વિકલ્પ જગ્યા આપો, નહીતર આ જે રહે એને રેગ્યુલર કરી દો। આ ઘટના બાદ પોલીસે પણ યુવાનના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।